તાજેતરમાં રાજ્યપાલ સંબંધિત સુપ્રીમ કોર્ટનો એક ઐતિહાસિક અને મહત્ત્વનો ચુકાદો જે છે આવેલો છે. આખો મુદ્દો કંઈક એવો હતો કે તમિલનાડુની ચૂંટાયેલી સરકાર એણે 10 જેટલા બિલ જે છે એ પાસ કરેલા હતા. ગૃહમાંથી પાસ કરેલા હતા, વિધાનસભામાંથી પાસ કરેલા હતા. અને આ બિલ જ્યારે રાજ્યપાલ પાસે ગયા તો રાજ્યપાલ જે છે એ બિલ ઉપર સહી કરી ન હતી. એ બિલોને લટકાવી અને રાખેલા હતા. અમુક બિલ એવા હતા કે જે તમિલનાડુના રાજ્યપાલે રાષ્ટ્રપતિના કન્સિડરેશન માટે રાષ્ટ્રપતિને મોકલેલા હતા. અમુક બિલ એવા હતા કે જે એણે વિધાનસભાને પાછા મોકલી દીધેલા હતા. અને અમુક બિલ એવા હતા કે જેની ઉપર કંઈ પગલાં જ નહોતા લીધા, એમ રાખેલા હતા. જે બિલ વિધાનસભાને પાછા મોકલેલા હતા તો એ બિલને વિધાનસભાએ ફરીથી પાસ કરી અને મોકલા, પુનઃ પાસ કરી અને મોકલા. તો એને પણ એની ઉપર પણ કાંઈ પગલાં જે છે લીધા ન હતા. તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો કે ભાઈ આવી રીતે રાજ્યપાલ જે છે, ગવર્નર, એ બિલ અટકાવી અને વિધાનસભાનું ગળું દબાવી શકે નહીં. એટલે કે આવું ન કરવું જોઈએ. પહેલો પ્રશ્ન એ થાય કે રાજ્યપાલ બિલ અટકાવતા હતા તો શું એ એક રીતે ગેરબંધારણીય છે? બંધારણની દ્રષ્ટિએ જોઈએ તો એ ગેરબંધારણીય છે નહીં. કેમ? કારણ કે બંધારણની અંદર ક્યાંય એવી સમય મર્યાદા નથી લખેલી. બંધારણની અંદર આર્ટિકલ 200 અનુચ્છેદ 200ની વાત કરીએ તો એની અંદર આ બધી વાત આપેલી છે. તો પહેલાં આપણે સમજીએ કે અનુચ્છેદ 200 જે છે એ શું છે. અનુચ્છેદ 200 જે છે એની અંતર્ગત એવું કહે છે કે કોઈ પણ બિલ પાસ થાય, વિધાનસભા એને પાસ કરે અને પછી જ્યારે રાજ્યપાલ પાસે જાય, ગવર્નર પાસે જાય, રાજ્યપાલનું પદ જે છે એ અનુચ્છેદ 153ની અંદર આપેલું છે. તો કે જ્યારે રાજ્યપાલ પાસે જાય તો એની પાસે 3 વિકલ્પ હોય છે. રાજ્યપાલ પાસે 3 વિકલ્પ હોય છે. પહેલો વિકલ્પ એ હોય કે એ બિલને મંજૂરી આપી દે, એટલે કે બિલ ઉપર સહી કરી દે. બીજો એ હોય કે મંજૂરી રોકી રાખવી, એટલે કે ના પાડી દે કે ભાઈ સહી નથી કરવી, કે આની અંદર આ વાંધો છે, ઓલો વાંધો છે. બીજો વિકલ્પ. અને ત્રીજો વિકલ્પ એ કે રાષ્ટ્રપતિ પાસે મોકલી દે. તમને એવું લાગે રાષ્ટ્રપતિ પાસે શું લેવા મોકલે? તો રાષ્ટ્રપતિ પાસે એટલા માટે મોકલે કારણ કે કદાચ કંઈક એની અંદર પ્રોબ્લેમ હોઈ શકે. એ બિલ જે છે એ સેન્સિટિવ હોઈ શકે, ટેરરિસ્ટ એક્ટિવિટીને લગતું હોઈ શકે, નેશનલ યુનિટીને પડકારતું હોઈ શકે, ઇન્ટિગ્રિટી સંબંધિત હોઈ શકે, ઇન્ટરનેશનલ અફેર્સ રિલેટેડ હોઈ શકે. આવી કોઈ પણ બાબત હોઈ શકે. જો રાજ્યપાલને એવું લાગે તો એ રાષ્ટ્રપતિને મોકલી શકે છે. ગુજરાતના 4-5 બિલ હતા, એ 2-3 વાર જે છે રાષ્ટ્રપતિને રિફર કરવામાં આવેલા હતા. તો આ 3 વસ્તુ જે છે એ રહેલી છે કે કાં તો બિલને હા પાડે, એટલે કે બિલને મંજૂર કરે, કાં તો બિલને ના મંજૂર કરે, એટલે કે ના પાડે, અને કાં તો એ રાષ્ટ્રપતિ પાસે મોકલે. અનુચ્છેદ 200ની અંદર રાજ્યપાલ પાસે આ 3 સત્તા રહેલી છે જ્યારે એની પાસે બિલ આવે ત્યારે. પણ આમાં એવી કોઈ વાત નથી લખેલી કે એ બિલને એમને પડ્યું રાખે, પોતાના પોકેટમાં ખીચામાં મૂકી દે. તો કે હા મૂકી દેવો, પણ કે કેટલા સમય સુધી? તો એવો સમય કે એવી કોઈ વસ્તુ લખેલી નથી. કેમ? કારણ કે આમાં કેવું હોય કે વિધાનસભા બિલ જે છે એ પાસ કરી અને રાજ્યપાલને મોકલે. અને રાજ્યપાલ જ્યારે એ બિલ ઉપર સહી કરે ત્યારે જ એ બિલમાંથી એક્ટ બને. એટલે કે બિલ જે છે, બિલ એટલે કે ખરડામાંથી કાયદો જે છે એ જ્યારે સહી કરે ત્યારે જ બને, ત્યાં સુધી બને નહીં. તો આ કેટલા સમયમાં રાજ્યપાલે કેટલા સમયમાં જે છે એ સહી કરવાની એવું કંઈ ઉલ્લેખ છે નહીં. બંધારણની અંદર એવી કંઈ વસ્તુ લખેલી નથી. પરંતુ હવે તો આ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો, તમિલનાડુવાળા જે છે એ, તો સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી રાજ્યપાલને, અને રાજ્યપાલને કીધું કે ભાઈ તમારે વ્યવસ્થિત કામ કરવાનું છે. તમે તો બંધારણના શપથ લીધેલા છે, તમે એક કોન્સ્ટિટ્યુશનલ હેડ છો, તો તમારે તો બંધારણની અંદર બંધારણનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં. અને સુપ્રીમ કોર્ટે આની માટેની એક ગાઈડલાઇન, એક ટાઈમલાઈન જે છે એ જાહેર કરી દીધી કે ભાઈ આવી રીતે અમર્યાદિત સમય સુધી જે છે એ બિલને રોકી શકાય નહીં. એક રીતે તમે આ બિલને રોકો છો ને એ પણ અનુચ્છેદ 200નું ઉલ્લંઘન છે. હકીકતમાં એવું કીધેલું, એવું બંધારણમાં નથી લખેલું, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે પોતાના ઇન્ટરપ્રિટેશન, પોતાના અર્થઘટનથી કહી દીધું. એટલે હવે આ પણ એક રીતનો શું થઈ ગયો? કાયદો જ થઈ ગયો. એટલે સુપ્રીમ કોર્ટે હવે કહી દીધું કે આવું કરવાનું. એટલે એનો મતલબ શું કે હવે આ 10 બિલ જે છે એની ઉપર ગવર્નર, રાજ્યપાલે સહી કરવી પડશે અને એને પાસ થયેલા ગણવામાં આવશે. અને ટાઈમલાઈન પણ ઘોષિત કરી દીધી, અને સમય જે છે સમય એ પણ ઘોષિત કરી દીધો કે આટલા સમયની અંદર જે છે એ સહી કરી નાખવાની. કેટલો સમય છે એ બધું જોઈએ. તમિલનાડુની સરકાર જે છે એણે 2 વખત પસાર કરેલા 10 બિલને લાંબા સમય સુધી કારણ વગર દબાવી રાખવા રાજ્યપાલને ભારે પડ્યું, એવું બધી વાત છે. બરાબર. તો 10 બિલ તો એવા હતા કે જે 2 વાર પાસ કરી દીધા. રાજ્યપાલ પાસે ગયા, પહેલી વાર પાસ કર્યો અને રાજ્યપાલ પાસે ગયા તો રાજ્યપાલે ના પાડી દીધી. વિધાનસભાએ ફરીથી પાસ કરી અને મોકલ્યા તો ત્યારે પણ સહી કરી નહીં. તો આ એવો આખો મુદ્દો હતો. રાજ્યપાલ તમિલનાડુના કોણ છે? પ્રશ્ન પૂછી જાય. રાજ્યપાલના તમિલનાડુના રાજ્યપાલ છે આર એન રવિ જે છે એ. કારણ કે આમાં કેવું છે કે
RN રવિ જે છે રાજ્યપાલની નિમણૂક પણ કરે તો રાજ્યપાલની નિમણૂક તો કેન્દ્ર સરકાર કરશે, એટલે કેન્દ્રના મનગમતા જે વ્યક્તિ હોય એ અહીંયા કામ કરશે. એટલે કે AN રવિ જે છે એ ભાજપ દ્વારા સમર્થિત છે. જ્યારે તમિલનાડુની અંદર સરકાર છે એમ કે સ્ટાલિનની, ત્યાં પાર્ટી અલગ છે. તો એવો બધી સમસ્યા રહેતી હોય છે. તો સુપ્રીમ કોર્ટે કીધું કે આવી રીતે મનમાની રીતે બિલ અટકાવી રાખવા એ ગેરકાયદેસર છે. આની ઉપર પ્રશ્ન જે છે પૂછી શકે છે. ગઈ વખતે મેઇન્સની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો હતો, પ્રિલિમ્સની અંદર પણ પ્રશ્ન પૂછાતો હોય છે. સુપ્રીમ કોર્ટના જજ કયા ગયા હતા? તો JB પારડીવાલા અને R મહાદેવન, આ બંને વ્યક્તિએ આ ચુકાદો જે છે આપેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સુપ્રીમ કોર્ટે એક અવલોકન કર્યું કે રાજ્યપાલ પાસે આવી રીતનો વીટો પાવર રહેલો નથી. એટલે કે બિલને આવી રીતે વીટો કરવાની સત્તા રાજ્યપાલ પાસે છે નહીં. સુપ્રીમ કોર્ટે તો ત્યાં સુધી પણ કીધું કે રાજ્યપાલ પાસે આવી રીતનો પોકેટ વીટો જે છે એ પણ નથી. પોકેટ વીટોનો ઉપયોગ પણ કરી શકે નહીં. પોકેટ વીટો જે છે એ પણ વાપરી શકાય નહીં. આ અનુચ્છેદ 200નું ઉલ્લંઘન છે એ બધી વાત પણ કીધી. કયા કયા વિકલ્પ હોય એ બધી વસ્તુ આપણે ઓલરેડી જોઈ લીધી. આપણે જોયું કે બંધારણની અંદર એવો કોઈ ઉલ્લેખ નથી, એવી કોઈ સમય મર્યાદા નથી આપેલી કે રાજ્યપાલ જે છે એણે કેટલા સમયની અંદર જે છે એ સહી કરવી જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટે હવે પોતાના ચુકાદાથી જે છે એ આ સમય બાંધી દીધો છે. સુપ્રીમ કોર્ટે એવું કહી દીધું છે દરેક રાજ્યપાલને કે ભાઈ રાજ્યપાલ પાસે જ્યારે બિલ આવે ને તો એ બિલની અંદર રાજ્યપાલે 1 મહિનાથી લઈને તો 3 મહિનાની અંદર જે છે એ સહી કરી નાખવાની. 1 મહિનાથી લઈને તો 3 મહિના સુધી જે છે સહી ન કરે કાંઈ નહીં તો ના પાડી દેવાની. મતલબ કે કાંઈ ને કાંઈ નિર્ણય કરી નાખવાનો. સહી કરવી છે, નથી કરવી, પાછું મોકલવું છે, રાષ્ટ્રપતિને મોકલવું છે, જે કરવું એ 1 મહિનાથી લઈને તો 3 મહિનાની અંદર એ નિર્ણય કરી નાખવાનો. તો હવે આ 3 મહિના જે છે એ રીતે શું થયું? ટાઈમ લિમિટ સેટ થઈ ગઈ. હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછી જશે કે ભાઈ 1 મહિનાથી લઈ અને 3 મહિનાની ટાઈમલાઈન જે છે સેટ કરવામાં આવેલી છે, વિધાન સાચું પડી જશે. પરંતુ પ્રશ્ન વિધાન એવું બનાવશે કે 1 મહિનાથી લઈ અને 3 મહિનાની જે ટાઈમલાઈન જે છે એ બંધારણની અંદર લખેલી છે, બંધારણમાં એનો ઉલ્લેખ છે. વિધાન ખોટું પડી જશે. કેમ? કારણ કે બંધારણમાં એનો ઉલ્લેખ નથી. સુપ્રીમ કોર્ટે પોતાના ઇન્ટરપ્રિટેશન અર્થઘટનથી આ વસ્તુ કરેલી છે. બીજી વસ્તુ એ કે પોકેટ વીટો જે છે, તો પોકેટ વીટોનો પણ ક્યાંય ઉલ્લેખ જે છે એ બંધારણની અંદર છે નહીં. પોકેટ વીટો નામનો શબ્દ ક્યાંય બંધારણમાં લખેલો નથી. સુપ્રીમ કોર્ટે બીજું એ પણ કીધું કે હકીકતમાં રાજ્યપાલ જે છે એ કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ બંધારણીય પદ છે. તો રાજ્યપાલે તો બંધારણનું પાલન કરવાનું હોય, બંધારણનું અંતઃકરણથી નિર્વાહન કરવાનું હોય. અને રાજ્યપાલે એક મિત્ર, દાર્શનિક અને રાહ દેખાડનારા જેવા તરીકે કામ કરવાનું હોય. મિત્ર એટલે કે ફ્રેન્ડ, દાર્શનિક એટલે ફિલોસોફર, અને રાહ દેખાડનારા એટલે કે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ એની તરીકેનું કામ કરવાનું હોય. આ ત્રણેય શબ્દો ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તમે જુઓ તો તમને યાદ આવવું જોઈએ કે સેમ આ જ વસ્તુ જે છે એ PSC માટે પણ વપરાયેલી છે. પબ્લિક એકાઉન્ટ કમિટી કે પબ્લિક એકાઉન્ટ કમિટી, જાહેર હિસાબ સમિતિ, એના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ કોણ છે? તો એ છે CAG. CAGનો રિપોર્ટ જે છે એ PSCના ગાઈડ છે. કારણ કે PSC પબ્લિક એકાઉન્ટ કમિટી એના હેડ કોણ હોય છે? તો કે વિરોધ પક્ષના નેતા. અને એને બધો ડેટા ક્યાંથી મળે છે? તો કે CAGના રિપોર્ટમાંથી. તો આ બધા પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે. સુપ્રીમ કોર્ટે બીજું પણ એક અત્યંત મહત્ત્વનું અવલોકન કરેલું છે કે વિધાનસભા જ્યારે રાજ્યપાલને બિલ મોકલે છે, વિધાનસભા જ્યારે રાજ્યપાલને બિલ મોકલે છે તો રાજ્યપાલ આ બિલને રોકે કે રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે છે, રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે છે. પરંતુ હકીકતમાં રાજ્યપાલ બિલ ઉપર જે કોઈ પણ પ્રક્રિયા કરે, રાજ્યપાલ બિલ ઉપર જે કોઈ પણ પ્રક્રિયા કરે તો એ રાજ્યપાલે પોતાની જાતે નથી કરવાની. કેમ? કારણ કે રાજ્યપાલ જે છે એણે તો હકીકતમાં કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, મંત્રી પરિષદની સલાહ, એની એડ એન્ડ એડવાઇસ, એની સલાહના આધારે જ હાલવાનું છે. એટલે કે હકીકતમાં રાજ્યપાલની કોઈ સ્વબુદ્ધિ, સ્વવિવેક, ડિસ્ક્રિએશનરી પાવર, સ્વેચ્છાએ નિર્ણય લેવાનો નથી. હકીકતમાં એણે બિલને રોકવું, ન રોકવું, રાષ્ટ્રપતિ પાસે મોકલવું, તો આ બધું રીતે એણે મંત્રી પરિષદની સલાહના આધારે કરવાનું છે. માની લો કે રાષ્ટ્રપતિ પાસે મોકલે તો એમાં તો એ પોતાની સ્વવિવેક વાપરી શકે છે, પણ આ સહી કરવી કે ન કરવી તો એ બધા માટે તો એણે મંત્રી પરિષદની સલાહના આધારે જ કામ કરવાનું છે. તો હવે પ્રશ્ન થાય કે અહીંયા હમણાં આપણે વાત કરી કે 1 મહિનાથી તો લઈને 3 મહિનાની સમય મર્યાદા બાંધી છે. તો એ કઈ રીતે છે? એ એવી રીતે છે કે રાજ્યપાલ પાસે જ્યારે પહેલી જ વાર બિલ આવે ને તો ત્યારે એને જે છે એ 1 મહિનાની અંદર એની ઉપર કોઈ નિર્ણય લઈ લેવાનો. એટલે કે કાં તો મંજૂર કરી દેવાનું, કાં તો ના મંજૂર કરી દેવાનું, અને કાં તો રાષ્ટ્રપતિને મોકલી દેવાનું. 1 મહિનાની અંદર આ કામ કરી નાખવાનું. પછી માની લો કે પાછું મોકલી દીધું, વિધાનસભાને રિટર્ન કરી દીધું, પાછું મોકલી દીધું, અને વિધાનસભા જો ફરીથી એ બિલને પસાર કરી અને રાજ્યપાલ પાસે મોકલે તો તેવી સ્થિતિમાં બીજા વધારાના 1 મહિનાની અંદર એને જે છે એ મંજૂરી આપી દેવાની. એટલે એવી રીતે આ સમય જે છે એ નક્કી કરેલો છે. તો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે આ બધું કર્યું કે આ બહુ સારું કરી નાખ્યું. તો આ આખી ઘટના જે છે આને એક રીતે કહી શકાય જ્યુડિશિયલ એક્ટિવિઝમ, ન્યાયિક સક્રિયતા. મેઇન્સની અંદર વારંવાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે કે ભાઈ જ્યુડિશિયલ એક્ટિવિઝમ એટલે શું, જ્યુડિશિયલ ઓવરરીચ એટલે શું, જ્યુડિશિયલ રિસ્ટ્રેન એટલે શું, જ્યુડિશિયલ એડવેન્ચરિઝમ એટલે શું. તો આ બધા ઉપર વારંવાર 5, 10, 15 માર્કના પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. તો જ્યુડિશરી ન્યાયતંત્ર એ હકીકતમાં
સક્રિયપણાનું કામ કરેલું છે. તો જ્યુડિશિયલ એક્ટિવિઝમ એટલે શું? એનો મતલબ એમ કે હકીકતમાં જ્યુડિશરી અંતર્ગત એક વસ્તુ આવતી નથી, પરંતુ જ્યુડિશરી પોતાના સ્વવિવેકનો ઉપયોગ કરી અને કમ્પ્લીટ જસ્ટિસ, સંપૂર્ણ ન્યાય અપાવવા માટે જે છે એ પોતાના બંધનો દૂર કરી અને નિયમો, કાયદા, રૂલ્સ, રેગ્યુલેશન્સ, બંધારણ એ બધાની પરે જઈ અને જે છે એ નિર્ણય આપે, એને કહેવાય એક રીતે જ્યુડિશિયલ એક્ટિવિઝમ. કારણ કે એક રીતે જોઈએ તો આને એક રીતે એવું પણ કહી શકાય કે જ્યુડિશરી જે છે એ એક્ઝિક્યુટિવની અંદર દખલગીરી કરી રહી છે. કેમ? કારણ કે બિલ ઉપર સહી કરવી ન કરવી એ એક રીતે ગવર્નર, રાજ્યપાલનો એક્ઝિક્યુટિવ કારોબારી પાવર છે, કારોબારી સત્તા છે. જ્યુડિશરી એ નક્કી ન કરવાનું હોય. સેપરેશન ઓફ પાવર, સત્તાના વિભાજનના સિદ્ધાંત અંતર્ગત જ્યુડિશરી સ્વતંત્ર કામ કરે, એક્ઝિક્યુટિવ સ્વતંત્ર કામ કરે. પરંતુ અત્યારે જોઈએ તો જ્યુડિશરીએ બંધારણને બચાવવા માટે ને એ બધા માટે આ કામ કરેલું છે. તો આ એક રીતે શું જ્યુડિશિયલ એક્ટિવિઝમનું કામ થયેલું છે. તો એ પ્રશ્ન થાય કે સેપરેશન ઓફ પાવર અંતર્ગત જ્યુડિશરી જે છે એક્ઝિક્યુટિવની અંદર દખલગીરી ન કરી શકે, તો ભારતની સુપ્રીમ કોર્ટે કઈ રીતે કરી નાખી ને એવું તો કઈ રીતે કરી નાખ્યું? તો એની પાછળનું કારણ એ છે આર્ટિકલ 142 અનુચ્છેદ 142. અનુચ્છેદ 142 એ સુપ્રીમ કોર્ટને અનલિમિટેડ પાવર આપે છે, ઇનોર્મસ પાવર આપે છે. એક રીતે બહુ ખતરનાક આર્ટિકલ છે. કેમ? કારણ કે આર્ટિકલ 142 અનુચ્છેદ 142 એવું કહે છે, આ એક રીતે કમ્પ્લીટ જસ્ટિસની વાત કરે છે, સંપૂર્ણ ન્યાયની વાત કરે છે. અનુચ્છેદ 142 ખરેખર વેરી બ્યુટીફુલ, ખૂબ સુંદર આર્ટિકલ છે. એ એવું કહે છે કે સુપ્રીમ કોર્ટ જે છે એ કોઈપણ નાગરિક, કોઈપણ વ્યક્તિ કે જે એના દરવાજે આવે છે, જે એના દ્વાર ખટખટાવે છે, એને કમ્પ્લીટ જસ્ટિસ, સંપૂર્ણ ન્યાય આપવા માટે કોઈ પણ હદે જઈ શકશે. કોઈ પણ હદે એટલે કઈ હદે? તો કે ગમે એ હદે અમુક ઇન્ટરપ્રિટેશન કરી શકશે. સુપ્રીમ કોર્ટ જે છે એ સંપૂર્ણ ન્યાય, કમ્પ્લીટ જસ્ટિસ આપવા માટે જે છે એ કોઈ પણ લો જે છે, નવો લો પણ બનાવી શકશે, ગાઈડલાઇન્સ આપી શકશે. એવું બધું કામ જે છે એ કરી શકશે. એટલે કે કમ્પ્લીટ જસ્ટિસ આપવા માટે પોતાનાથી બનતા દરેક પ્રકારની વસ્તુ જે છે એ કરી શકશે. તો સુપ્રીમ કોર્ટે અત્યારે એ જ કર્યું ને કે 10 બિલ જે છે એને પાસ કરવાનું કામ કર્યું. ગવર્નર જે છે, રાજ્યપાલ, એની માટે એની ટાઈમ લિમિટ બંધારણમાં નથી લખેલી, પરંતુ તોય પોતાની અંતર્ગત 1 મહિનાથી લઈને તો 3 મહિનાની સમયમર્યાદા નક્કી કરી નાખી. તો એ કોના આધારે કર્યું? અનુચ્છેદ 142ના આધારે. તો આ બધા પ્રશ્ન જે છે એ પરીક્ષામાં પૂછાઈ શકે છે. અનુચ્છેદ 142, રાજ્યપાલનો આર્ટિકલ છે 153. રાજ્યપાલ પાસે બિલ આવે તો એની પાસે 3 વિકલ્પ હોય, એ આપેલું છે અનુચ્છેદ 200ની અંદર. અને મેઇન્સમાં પણ આ પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે.